આજે મારા ને તમારા બાળકોના ચિત્તને ડેમેજ કર્યા હોય, તોડી નાખ્યા હોય, તો પહેલો યશ જાય આ દેશના મોબાઈલ ચેનલો. આ જેટલા મોબાઈલમાં બધું મૂકે છે, આવે છે, એથી વધારે આ દેશને પતન કરનાર હોય 50% ચલચિત્રો છે. કે એક માણસ ધર્મને માર્ગે હાલતો હોય તો એ અધર્મને માર્ગે કેવી રીતે વળી શકે? આના બે કારણો બતાવ્યા છે. એક સંગ દોષ અને બે ઘરમાં આવતું હરામનું ધન. જે મા બાપ ચાહતા હોય ને કે મારા બાળકોના વિચાર બગડે નહીં, મારા બાળકો પતનને માર્ગે ન જાય, મારા બાળકો દુરાચાર ન કરે, મારા બાળકોનું જીવન બગડે નહીં, તો મા બાપે બે વસ્તુ માટે પૂરેપૂરું ધ્યાન દેવું. એક, તમારા બાળકો કોની સંગતમાં રહે છે, તમારા બાળકો શું કરે છે, ક્યાં જાય છે, એની પસંદગીઓ, એના જીવનની વિચારધારાઓ કેવી છે. બે, તમારા ઘરમાં આવતો પૈસો. કારણ કે આપણે કહેવાય છે ને, સંગ એવો રંગ. આજે મારા ને તમારા બાળકોના ચિત્તને ડેમેજ કર્યા હોય, તોડી નાખ્યા હોય, તો પહેલો યશ જાય આ દેશના મોબાઈલ ચેનલો. આ જેટલા મોબાઈલમાં બધું મૂકે છે, આવે છે, એથી વધારે આ દેશને પતન કરનાર હોય 50% ચલચિત્રો છે. જે શરીરોમાં દીકરીઓ પણ આ શરાબ પીતી દેખાડે છે. આ જીવાન ધન વિનાશને માર્ગે જઈ રહ્યું હોય, આ જીવાન ભાઈ બહેનો પતનને માર્ગે જઈ રહ્યા હોય, તો એનું કારણ 50% મોબાઈલ છે. જેને મારા ને તમારા બાળકોના ચિત્તને વિકૃત બનાવી દીધા. અમે નાના નાના હતા ને, કારણ કે જેનું જીવન જ્યાં જાતું હોય ત્યાં જ જાય, એ તો સીધી વાત છે. હું તો હજી નાનો જ છું, પણ નાના નાના હતા ને ત્યારે અમે સત્સંગમાં જતા. મને ખાસ યાદ છે, મારી 13 વર્ષની ઉંમર છે ત્યારે એક મહાત્મા પ્રવચન કરતા અને એવી ભવિષ્યવાણીઓ ગાતા કે દોરડે દીવા બળશે, પળીએ પાણી વેચાય, દૂધ દહીં માટે ફાફા મારા પડશે, શરાબ જાહેરમાં દુકાનો હશે. બહુ બધી વાણીઓ બોલતા. હર ઘરમાં નાચવા વાળી બાયું હશે. અમે તો રાજી થઈ જતા કે આપણે ઘરે નાચવા વાળી બાયું રહેતી હોય કેવું સારું. કારણ કે નાના વિચારે એવું બધું ગમે ભવાય ને એવું. હરેક ઘરની અંદર, બધાના ઘરમાં નૃત્ય કરનારી બાઈઓ હશે. તો ત્યારે વિચાર આવ્યો કે આટલી બધી બાઈઓ આવશે ક્યાંથી કે બધાને ઘરે નાચતી હોય. પણ આજ ખબર પડી કે એ વાંકીમાં, એ ભવિષ્યવાણીમાં એક મરમ હતો. આજ બધાના ઘરમાં ટીવી છે મોટા મોટા, અને ટીવીમાં બાયું નાચે છે. હરેકના ઘરમાં નાચવા વાળ્યું છે, હરેકના ઘરમાં શરાબ પીવા વાળ્યું, નાચવા વાળ્યું, બધું. એક ભાઈનું નામ હતું ને, એના લગ્ન હતા. તે કલાકારોને કીધું અમારા છોકરાને લગ્ન ગીત તમે ગાઈજો ને તો બધાને 10,000 રૂપિયા આપી. તે 5 કલાકારોને બોલાવ્યા. કીધું એમાં હું તમારા છોકરાનું નામ આપો, લગ્ન ગીત ગાઈ દીધું. અષ્ટકમલદીને પદમ પ્રકાશભાઈ, અષ્ટકમલદીને પદમ પ્રકાશભાઈ. હવે આ કેમ ગાવું? મારા વિરાટ અષ્ટદન હાલે જ નહીં. તે પૂછ્યું કે આવું નામ કોને રાખ્યું? એ કે ફઈબાઈ. એ કે આવું નામ? એ કે પી ગયા થા. આજે સંસારમાં વિકૃતિ છે, બહુ દુઃખ સાથે કહું છું કે મારા ને તમારા બાળકોને જો પતનને માર્ગે ન જવા દેવા હોય તો એનો સંગ દોષ બચાવજો. 5 વર્ષના બાળકના હાથમાં મોબાઈલ એના વિનાશનું મોટામાં મોટું એ ચિહ્ન છે. 7 વર્ષનું, 5 વર્ષનું, 4 વર્ષનું બાળક, 3 વર્ષનું બાળક આજ મોબાઈલ નો આપો તો ખાતું નથી. તમારા માટે હસી હશે, મજાક હશે, પણ જવાબદારી સાથે કહું છું, કડવું લાગે તો માફ કરજો. એ તમારા બાળકનું ભવિષ્ય વિનાશ છે. કાળા અંધારામાં તમારો છોકરો જઈ રહ્યો છે. જે વિનાશની શાયદ કોઈ બારી જ નથી બચવાની. સારી વાત છે મોબાઈલ, પણ અતિશય વિનાશ છે.
સંગદોષ તમારા અને મારા સંતાનોનો વિનાશ છે. બીજું હરામનું ધન. બિંદુક પાપને માર્ગેથી પૈસો કમાઈને લાવતો. જે મા બાપ ચાહતા હોય ને કે મારા સંતાનોના વિચાર બગડે નહીં, એને 1 રૂપિયો હરામનો કોઈ દી ઘરમાં ન લાવો. પણ આ શું કહું, 100માંથી 80% પરિવારોમાં હરામના જ રૂપિયા આવે છે. એક રિક્ષા વાળો પણ અજાણ્યો માણા ભાડે તો હોના 150 લેતા આસકાતો નથી. એક લારી વાળો પણ વધારે વજન ભાળી જાય તો 150 ના 200 કરતા આસકાતો નથી. અરે મારે ને તમારા ખેતરમાં આવનારો મજૂર કપા થઈ ગયો હોય અને વાદળા થાય તો દાડીઓના મૂલ્યોના ભાવ ચડી જાય કે ફલાણો 500 કહી ગયો, 700 દે તો જ દાડીએ જવું, નકર નથી જવું. પાછા બેઠા બેઠા હું કે મોંઘવારી વધી ગઈ, હવે તું ટમેટા ઉતારવાના 700 લેશો, તમારે કેમ ટમેટા 10 માં દેવા? પછી મોંઘવારી મારા ને તમારા ખેતરમાં મજૂર આવે ને ત્યાંથી વધે. ખેડૂતને માલ જે ભાવે પડે એ વેચવો પડે. ક્યાં જાય ખેડૂત? અને જે માણસ ખરીદે એનો નફો લગાડે, ક્યાં જવાનો માણસ? યાદ રાખજો, મારી તમારી પૈસાની ભૂખ મારા તમારા સંસ્કારનું ખૂન કરે છે. મારી તમારી સંપત્તિની લાલસા, ભોગ, સારા સારા મોબાઈલો, સારી સારી ગાડીઓ, સારા સારા કપડા, સારા સારા બંગલા બેઈમાનને માર્ગેથી મેળવવા એ વિનાશનું બારણું છે. મહેનત કરીને મેળવો, ધન્યવાદને પાત્ર છો, કોઈ સવાલ નથી. હરામનો રૂપિયો જેના ઘરમાં આવે ને એનો જવાબ દેવો જ પડે બધા. ગંદુ પાણી જાડવાને ભાવ તેના પાંદ બગડી જાય તો આપણા સંતાનોને કરીબ હરામનું ધન તો ન ખવડાવીએ.